કારણ કે મહાપુરુષોએ પડદો રાખ્યો છે, વાણીની ઉપર છે ને પડદો રાખ્યો. અમુક અમુક કોમેન્ટો કરે ને કઈ એમને ખબર જ નથી. અને એવી કોમેન્ટો લખે ને, કોમેન્ટો લખે તો ઠીક છે, પણ અંદર ગાળ્યું લખે, ગાળ્યું. આપણને એમ છે કે આ તમારી બેન દીકરીઓ નહીં આ વાંચતી હોય, કઈક તો માણા થાવ, કઈક તો માણા થાવ. અમે કદાચ રામની જગ્યાએ કૃષ્ણ બોલ્યા હોય તો એમાં કેવો મોટો હાવ ફાટી ગયો, એમાં અઢી મણની જોખવાની ક્યાં જરૂર છે? અને પહેલી વાત એક ભૂલ મારી થઈ હોય, કોઈ પણ ઇતિહાસની વાત કરતા મારી કદાચ ભૂલ થઈ હોય તો તમને ગાળ દેવાનો રાઈટ કોને આપ્યો છે? તો મને કહો, તમે મને ગાળ દઈ કેવી રીતે? આપણે કોણ છીએ એની કઈ ખબર હોવી જોઈએ. હું નાત જાતની વંચિતની વાત નથી કરતો, અમીર ગરીબની વાત નથી કરતો, સ્ત્રી પુરુષની વાત નથી કરતો. આ બધું મટે પછીની વાત. કારણ કે ધોકા દેવા કોઈ નહીં ફેરવ્યો, એવા મેં ફેરવ્યા. આ મારો ઇતિહાસ જેસલ કરતા ખરા, પણ આ દુનિયા બાબુ હજારો માણસો મને સાંભળે છે. કઈક મારા પરિવારની કૃપા છે, કઈક મારા મા બાપના સંસ્કાર છે. મારું તો બાબુ કેવું છે તો મારી પેઢીનો વાય કઈ ખાલી થાય તો મને એમ થાય કે વાય બરાબર. બાકી ભજન ગાવું કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધાય કરતા અઘરું છે. જો મારા બાપુ જીરવાઈ જાય ને, અને જેટલા જીરવાઈ ગયો ને બાપુ, ગોળ વગાડનો રાજા ગોપીનાથ ને બાળો લાખ કાળવાનો ધણી ભરતરી એ શબ્દને અડી જાય અને બાપુ દુનિયામાં પૂજાય જાય. જો એવા સંતનો મળ્યા હોય જેને કોઈ ઓળખતો. હું તો એમ કહું, સદગુરુ મળ્યા હોય તો સદગુરુ મારાથી વાય વેચાઈ જાવા દેહનો સોદો કરી નાખો. સદગુરુ જો મળ્યા હોય કાંઈ બાપુ પડ્યો નથી, નથી આપણા બધા મોકો છે, કઈ કરી લ્યો, આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. બાકી ભજન એમના સમજાય એવું નથી. હા, ઘણા બધા સદગુરુની શિખામણ દેતા હોય, બાપુ ऐसा नहीं करना चाहिए, ऐसा करना चाहिए. તું ગુરુ છો કે ગુરુ છે? આ બુદ્ધિનો વિષય જ નથી, આ વિજ્ઞાનનો વિષય જ નથી બાપુ. આ તો બુદ્ધિના બારણા બંધ થઈ જાય, તમારું વિજ્ઞાન ને નોલેજ પૂરું થાય ને એ આનો ગણે મળે. ભજન તો આગી બાબત છે. એટલે ગંગા સાચીએ કીધું કે હું ને મારું છે મનનું કારણ છે. હું ને મારું જો મટી જાય તો વાતમાં કાંઈ છે જ નહીં. બરાબર, આપણે જન્મ ને તેની બધી માં તૈયારી કરીને જ રાખે કે ભગવાન મને સંતાન આપશે. એ ખોયા ગોદડા ઘોડિયા નાન કે બધું માં તૈયાર કરી રાખે. પછી જન્મ થાય, 60 80 વર્ષ જીવે અને મરવાનું ટાણું હોય તારે બધું તૈયાર જ હોય. લાકડા હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ભોંકા મારનારા હોય. ત્યાં પેરી શેરી બે તૈયારી છે તો એટલી નહીં કરી નાખી હોય. થોડી ખુશી આવે તો મેં કર્યું, મેં મકાન કરાવ્યું, મેં વાહન લીધું, મેં વાડી લીધી. ચા લેતો જાય બીજા વાપરશે. અરે રામ કાંઈ છે ને, એક ઘડી હાથી મેં ભણ્યા તુલસી સંગત સાદગી ઘટે ખોટી અપરાધ ચોરી ઓળખવા. ભજન છે ને, ભજન એ તો સદગુરુનો બાપુ એવો સથવારો મળે તો ભજન સમજાય. મને કોઈ ફેર નથી પડતો. તમે જો તો તમારું મોઢું ગંગા દુનિયા કોઈ પાંચ છે તો તમને કોઈ કહે, મને કોઈ નહીં કહે. બાકી તો તમે મોડા ભેગા થયા નકર હું અત્યાર સુધીમાં ક્યાંનો હિસાબ છે કરી નાખ્યો. માર્ગે છેડ્યા પછી જ આ લોહી ઉકાળા છે. કચ્છનો બારોટીયો બાપુ એક બજારમાં નીકળે ને, મારીઓ બાયણા ફટોફટ બંધ થઈ જાય. ઈનો ઈ જાણે જો સદગુરુ તોરલ મળ્યા અને પછી તોરલ કહે છે મારા કપડા નદીએ ધોયાવો. અને એ કપડા માથે લઈને જેથી જાડેજો ધોવા નીકળ્યો ને તેથી જે દુનિયા એની માથે બીતાડી છે ને એ તો જાડેજાનો હાથમાં જાણે છે. એમ અમારી માથે અત્યારે દુનિયા એવા પાછલા કરે. અને તો એમ કહે છે માર્ગે સડો ને કે મરી જાઓ, કોઈ બાપો ધણી નહીં થાય. અરે સમય મળ્યો છે ભલામણા, માણા જેવો અવતાર મળ્યો છે, મહાન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે. શું ઘટે છે તો મને કહો. કોઈ તીકડા વાળું રૂડું કર્યું એ પણ દેખાડો. અરે આમ ગામ ને ઠામ જેવા આમાં જીવતા નો આવડે તો આટો ફીવું કેટલા પણ ભજન નથી સમજાતા. એની માટે બાપુ એવો સમર્થ સદગુરુ હોય ને તારે જ આ બધું સમજાય. એક વાણી કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બધા ભાઈ. જો વાતમાં ધ્યાન રાખજો, અમુક વાતો બાપુ તમારે ખર્ચો એટલે ખર્ચો નહીં મળે. અને આપણે તો છે ને અલગારી મોજ છે, આપણે જ્યાં હોય મોજ જ કરી. પૈસા તો ભગવાને તમારા બધાની દયાથી આવા સંતોની કૃપાથી હું ભાષણ હોઉં એટલું મને ભગવાન આપે. કાંઈ ઘટતું નથી. જમીન છે, માલ ઢોર છે, મકાન છે, વાહન છે, કાંઈ નથી ઘટતું. મારો દીકરો એવો આવ્યો. ગાડીઓ બાપુ ફરવાની મોજે મોજ છે. એ સંતોની કૃપાથી મારે કાંઈ ઘટતું નથી. અમારા લાખ રૂપિયાના પ્રોગ્રામ કરીને પૂછમાં દીધા જો તો અમારું કાંઈ ઘટ્યું નથી. મારી તો
તમારી પેઢી પૂરી થઈ જાય પેઢી. તમે કોકને આ દાડીએ લઈ આવો, બહેરીના દાડી હોય તમારા ખેતરમાં આખું દી કામ કરે અને હાજે તમે એને દાડી ન આપો તો તમે એમ માનો છો કે આપણે મોટો ગઢ જીતી ગયા? અરે તમારી પ્રજા કોઈ કપાતર પાકશે ને તેથી હાથે પેઢીઓના બોલાવી દે. કઈક નીતિ ઉપર હાલતા શીખશે. વાણી કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે નહીં કોકો. પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ જન્મા પછી મારા બાપા જન્મા પછી મારી માં જન્મી, આવું હોય? અમે કહીએ છીએ હોય. તમને તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જો ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપી અને હાથીનું લગાવી તો હું એમ કહું છું બોલું કાપી યાદ નહીં કર્યું? હાથીનું કામ લગાવી નાખી અને હાથીનું માથું આવડું હવે માણસ શરીરમાં ફીટ થાય છે. આપણા ચાકડા ગઈ ગયા એના માટે સદગુરુ જોવાની યારમાં કોઈ ભણાવતું નથી. પણ તમને મને બાબુ એક મોકો મળશે. ઘણા બધા ગાયકો હશે, કલાકારો ઘણા બધા હશે. બહુ સમય નહીં લો, 2 ભજન કરી અને પછી તમારી જેવી મોજ. મારે તો જો અત્યારે પ્રોગ્રામ છે, આ પ્રોગ્રામ બતાવ્યો પછી પાછું બીજો પ્રોગ્રામ છે હાજે, પછી પાછું કાલે દિવસે પ્રોગ્રામ છે, કાલે હાજે છે. આપણે લડી લેવું છે. મરી તો તમે નહીં, તમે જવાનું છે, હું મરી જવાનો. પણ મર્યા પછી બાપુ દુનિયામાં જો 5 જણા હરખી રીતે રોવે નહીં દે જીવાય ન કહેવાય. જીવન તો મને તમને એક જાનવર પૂજાય છે. હળદીના ઘાટ પર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સદાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેઘરનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણો પાડોશી હારું નથી બોલતો. જાનવરને શેરા અડી ગયા સંતોના કે એની માનતા રાખવાના તમારું કામ છે. બાપુ કચ્છમાં જાઓ, દાદા મેઘરણ એના ધોણે તમે જાઓ, કોકવારી કૂતરાની ગધાડાની મૂર્તિઓ છે જે રાજા ઘણા બધા. પણ અહીંયા માનતા રાખો, કામ ન થતું બાપુ ઘટાડો અને કૂતરો તમારી માનતામાં બાપુ કામ કરી દે. તમે વિચાર તો કરો, સંતના શેડા શું અડી જાય. માણાને માપુ આટલા શેડા અડે તો માણા નથી થતા. અરે શું આ સંતોની બલિહારી છે ભલામણા. હું તો સંતોને બાપુ લાખ સલામ કરું છું કે મને જો આવા સંત ન મેળવ્યો તો બાપુ મારું તો પૂરું થઈ ગયું. કાં તો ઉતરી ગયો ને કાં માનતા હતા તમારે હારે ન હતા. આ સંતની કૃપા. આપણે આમ બંદૂક ભરીને ઉભા હોય તો કોઈ ફાટી નથી પડ્યા. ઝઘડા સિવાય કાંઈ કર્યું અને નકરા માર્યા છે એવું નથી. મારે ઘરે ખાતો છે બધે માર્યા હોય આ કોઈને મારી થોડા એમને મૂકે પણ મારી નો વિવાદ પણ સમય આવે ને વળાંક મારતા આવડે એને માણા કહેવાય. સમય આવે ને વળી જવાય. બસ મુદ્દો આવ્યો છે, બાકી કાંઈ મરી જ જવાનું છે આપણે. એવી એક સંત મહાપુરુષ વાણી કરે છે કે સદગુરુ મહારાજની કૃપાથી જ આ બધા બાપુ જેટલા બોલાય છે ને બાપુ સદગુરુ ચરણે બોલ્યા છે. સદગુરુ ચરણે જેઠીરામ બોલ્યા, દાસી જીવન બોલ્યા, મીરાબાઈ બોલ્યા, નરસિંહ બધા સદગુરુ ચરણે કીધું. કોઈ નથી કીધું દરબારના ચરણે, ભરવાના ચરણે, પટાલના ચરણે કોઈ નથી કીધું. બળું તે છે નહીં એમ નથી. જે શાન આપે છે ને બાપુ એ સદગુરુ છે. પછી ભલે ફાટના કપડા હોય એની વાત નથી, પણ ભજન સમજવા માટે બાપુ સદગુરુની તમારો એક તાર ખાવો જોઈએ. પહેલી વાત તમને સદગુરુમાં ઈશ્વર દેખાવો જોઈએ, પરમ તત્વ દેખાવું જોઈએ સદગુરુમાં. બાકી બાપુને આપણે 5 પેટી લેવા તેમાં ડરી વાતો કરે છે. આજ આ સુધી ભેદ છે ના સુધી બાપુ આ વાત ન સમજાય, ખોટી વાત. અમે તો ઘણી જગ્યાએ જઈએ ને ભાઈ, ઘણા એમને એમ કે હવા બાપુ અમારે ઘરે પગલા પડાવવા, બાપુ અમારે પગલા પડાવે. એટલે પણ મેં કહ્યું અમારા પગલા પાડવા, સાધુ સંતોના પગલા પાડવા. ના એ કે હલો આપણે કઈ હલો રાજી થાય એટલે જાય ચા પાણી કરી ઘરે જાય ને તો ભાઈ શું કે બાય મારી જો પગલા પડશે પોતા ઓલા પગલા પાડી તો નથી પાડવા દેતા. બહાર છે જણા હાથ પડાવડા. પણ મારો કહેવાનો મિનિંગ શું છે, બેને સ્વીકારી લેવાની વાત છે. બે હાથા છે, જેની જગ્યાએ છે ને એ બે સત્ય છે. પગલા પડાવે છે ને એ 100% સત્ય છે, નથી પાડવા દેતા ને એ 100% સત્ય છે. કારણ કે તમે અમારે એક જ વખત પાડવાનો છે, ઓલા રોજ રાંધીને દે છે એટલે હાસવા જ પડે. તમે રોજ જો આમાં મળતા તેને અળી ગયો આના પગલા બહુ પડાય પછી ભૂમ હોવા હાથ હા કરવા. એટલે સ્વીકારી લેવાની વાત. મારો કહેવાનો મિનિંગ શું, કોઈ પણ માણસ કેવો હોય સ્વીકારી લેવો બસ. સત્ય જ છે બધું. જે ઈશ્વરે પ્રકૃતિ બનાવીને એમાં આપણે કઈ આંગળે મૂકવાની જરૂર નથી. સદગુરુની શાન હોય તો બાપુ જેટલી મહાપુરુષોએ વાત કરી છે ને બધામાં એ દેહની જ વાત છે, બહાર આંટા મારવાની વાત જ નથી.
જાય બીજી આવી જાય હા જાત્રાએ જતો તને બીજી બે કેમ આવું કેમ થાય ભગવાન નથી ઊંધું ગોટે છે માન બાપ ઘરે રોટલા વગીને હોય તમે ચાર સાંજે જાતે નીકળો જિંદગીમાં કોઈ દી બાપુજી તમારી હાજરી રાખે એવું લાગે જ નહીં હું તો ગમે ત્યાં જાઉં મારી એક જ ભલામણ છે માન અને બાપને જાળવો ગુરુ કે કરો વ્યસનથી આઘાડ્યો અને કુટુંબ પરિવારની એકતા રાખો બાકી હું કોઈને કહેતો નથી મંદિર બાંધો અને સત્સંગ કરો અને દાન કરો અને ફોન કરો કરતા હોય કરજો હું ના નથી પાડતો પણ આ મુદ્દા છે ને મેન સુખી થવા માટેના વગર પૈસાના આ મુદ્દા છે હવે આપણે મૂળ મુદ્દા ભૂલી ગયા પછી કે શું નડતું છે શું નડતું છે જોરો દાણા જોઈ દેશે ભૂવા અમારા ત્યાં લેન્ડમાં રહેવું પડે અહીંયા એટલી ગળતી છે બોલો કરોડપતિના દીકરા આવે છે અને ઓલા આવ્યા કાલની નોંધી આવજે નામ લખાવી જા બોલો કપ્તાની દેવની ત્યાં લાઈનમાં રહેવું મેં કીધું ભજન શીખે એના કરતા એ શીખો તો ગાડું હાલે અરે જોવો તો ખરાબ લાગે એમ ચોખ્ખું ઘી લઈ બજારમાં તમે રાડું પાડો ને કે વેચવું છે ચોખ્ખું ઘી નહીં કપે ઓલા દારૂ બાવળિયા વેચે તો પીપળા ફેંકી જાય છે જોવો તો ખરાબ ખોટું વાયલું સત્યની બાપુ ક્યાં કિંમત છે પણ સત્યની બાપુ છેડે વિજય થાય બાપુ એક લખવું હોય તો લખી લેજો સોનું હોય ને સોનું જ કોનાના કટકા ગમે એટલા થાય એની કિંમત ન ઘટે એક લખી લે એટલા જ માટે મહાપુરુષો કહે છે કાંઈક માણસનો અવતાર મળ્યો છે મોજ મને તો એમ કે ભલા સ્વર્ગ કરતા હારી દુનિયા તમે જો નથી કહેતા ઘણા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે અહીંયા ફુવારા છે નીલગીરી અપસરાય ઉપર નાચ કરે છે આમાં કોઈ જીએ હોય કોને માર કોઈ સાવવાની કોઈ જીએ હવે તો આમ જ હાલે આપણા ઘરે છે એ સ્વર્ગ જ છે અને ઘરે જે માન બાપા છે ને ઇન્દ્ર જ છે ભગવાન ના મંદિરમાં તમે લેવો પડતો એટલો અંતકોટ પૂર્યો હોય ઓલા ખાવું કરીને કોઈ દેતું અને ભગવાન જેથી એમાંથી એક જલેબીનું ઘૂસું ઉપાડે તો કોઈ અંતકોટ પૂરે જ કે ખાતો નથી એટલે ઢગલા કરે એ ખોટું છે એ મારી વાત નથી મારો કહેવાનો મીનિંગ એ છે કે તમને જેને દુનિયા બતાવી તમારું જેને જતન કર્યું આ દુનિયા તમને બતાવે આ દેહનો કોથળો કરીને માએ પોતાના દેહને એક લોહીમાંથી દૂધ બનાવીને તમને પાય તમારું જતન કરે આવડો મોટો ઉછેર કરે અને એને જો ભટકું રોટલા હાટું વારા કાઢવા પડે દુનિયાના છેડે જાઓ બાપુ કોઈ આગળ ન પડે હું તો એમ કહું તમે ગમે ત્યાં જાઓ માને બાપને પગે લાગીને જાઓ આખી દુનિયામાં ક્યાંય પગે લાગવાની જરૂર ન પડે આપણી ગેરંટી લખવું હોય તો લખી લેજો ક્યાંય ન જરૂર પડે અને માના બાપના આશીર્વાદ જ બાપુ વિધિના ચકડા ફેરવી નાખે લખી લેજો તમારે લખવું હોય બાકી તમને કહું ભગવાનની મૂર્તિઓ છે ને ખોટી છે મારી વાત નથી કોઈ મારી વાતનો અવળો અર્થ ન કરતો અને હું કોઈ કહેતો નથી મારે મોબાઈલમાં શું કહેવાય કોમેન્ટ કરતો કરું મારે કાંઈ જરૂર નથી કાંઈ ન કરતા આ છે ને સારું લાગે તો જીવનમાં ઉતારજો ન સારું લાગે ડિલેટ મારી દે આપણે કાંઈ જોવું નથી બે હાથ વાળા દેહમાં મારી ભૂખ ન ભાગે તો ઓલો નક્કી કરશે તેથી મારી ભૂખ ભાગે 1000 હાથ વાળા છે તેની પદે ઘણા કહેતા લાઈક કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો કોમેન્ટ તારી માને બાપા રોડતા દે બધું લાઈક ને કોમેન્ટ ચાલુ થઈ જાય હું તો એક જ વાત કરું બાપુ સ્વર્ગ જેવી દુનિયા છે સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને સદગુરુ મહારાજ માટે બૈરાની વેચવું પણ બૈરાની હરાજી કરવી પડી હજી બૈરા વેચવાનો વારો આવ્યો આપણો તોય બધા રોમે છે અમે મરો કરે ન હોય શું જોવે છે બધા થીગડા ઉપર થીગડા ઠપકાઈને આપણા બાપાએ આપણને મોટા કર્યા એક આંગળી જાય તો ફાંકો હોય તો આપણી માં એમ કે લાઈ બેટા હું તને બે ટાંકા લઈ દઈ તાતા ફાઈટલા પહેરવા ચાલુ છે બોલો દેશના તો બધું માથા વ્યા રહે આ ખબર હોય કે આવજો તો ઘરને હાઈ હાઈ લાગે આવા દે જો તો ઘર અને પછી એને દુનિયા પાછા હારાવાળા કે ફાઈટલા પહેરે નીકળે નહીં કે આ પૈસા તમે જોવો તો ઘણા બધું આવી ઓલા માલધારી ઘેટા પકડા ઉપર ફૂલડા પાડતા હતા આંડી આવું કરી ઘેટા ઉપર તેથી આ બધા ભણેલા એમ કે માલધારી ઘોડા ઘેટા પડેલા કે ફૂલડા પાડી રાજી થાય અત્યારે કરોડપતિના દીકરા અહીંયા ફૂલડા પડે આઈમાં ટોકો હોય ને એમાં કામ થાય આપણે ભેગા ભણી દીવ ઉછેડો ભણતરની જરૂર છે 100% એમાં હું માનું છું પણ બાબુ ભેગું ભણતર નહીં હોય ને ભણતરની કોઈ કિંમત નથી કહેવાનો મારો મીનિંગ તમારું સારું છે તમારી અને મારી મા બાપે જે આપણું જતન કર્યું છે
એને તમે ભૂલી જાઓ તો બાપુ ક્યાંય તમારી ગાડી ન હાલે. ખોટી વાત છે, હું માનતો જ નથી. હું એમ કહું મેં જે કર્મ કર્યા છે ને એ મને આપણે ક્યાં સારું કામ કર્યું જ નથી, પણ મા બાપને જાળવા એમાં મારો મેળ પડી ગયો. બાકી આપણે મંદિરે નથી ગયા, કોઈ દહની નોટે નથી મૂકી, કોઈને પગે નથી લાગી. પગે તો મારા મા બાપને મારા લગાઈને દુનિયા શું પગે લાગી ગયા. હું તો પ્રોગ્રામ બધા ઉજાય કહું તમે બધા જાઓ ત્યાં સુધી બોલાવવાના. આ ગઈ કે બોલી કે ના હું તમે નથી બોલાવો. હવે નંબર ક્યાં કહીએ બીજા એ ખબર છે, પણ અમે તો અમારી મોજ માટે બાપા. હું તમને કહેતો નથી, હું તો મને સાંભળો, તમને કહેતો નથી કે વાત. હું તો મને કહું છું કે જીવ માર્ગે રહેજે, માર્ગે કોઈ નહીં મુકાવે. હું મને સાંભળું છું, હું મને તમે તો આટલા બધા હારા છો, તમે મને સાંભળો છો. મેં ક્યાં પૈસા દીધા, પણ સાંભળો છે મોટી વાત છે કે મારા ગુરુ મારા તે કૃપા છે. નગર બાપુ પાંચ કોઈ રહે એવું નથી. માણસો ઘણા બધા મને સાંભળે છે, બધાનો પ્રેમ છે, બધાની લાગણી છે. અને અત્યારે બાપુ દુનિયામાં મારું નામ કરી દીધું. આપણને આ સપને ખ્યાલ નહોતો કે આવી ગાડી લઈને આપણે ફરશું ને બધા આપણને સાંભળી પડે. આ રોડે તમારે ખતરનાક ટાયર ગઈ મરી ગયા, કોઈ અડધી ચાલુ નોખી. હા એ તો અત્યારે ઘણા નથી. ભાઈ પણ છે એની માને બાપને નથી અંદર કોઈને બધું આવી ગયા જાય. મેં કીધું આ ફોનમાં ભરવાની જરૂર નથી હોતી. તું અહીંયા જા ને આપણે બોલો આંખ જ બંધ કરી દેતો હોય, કારણ કે ઘરે ઓલા વરાળો કાઢે ત્યાં તારી નોંધ થાય. આ ફોનનું ભરો ભલે અહીંયા જાઓ છો એમાં મારી કોઈ ના નથી, પણ જે તમારું કાર્ય છે ને એમાં તમે રહીને કરો. બાકી જીવનમાં કાંઈ છે નહીં. એટલા જ માટે મહાપુરુષો કહે છે આ ઇંગ્લેન્ડ આ બધું છે ને સૂક્ષ્મ આ બધું છે ને સદગુરુની કૃપા હોય સમજાય કીડીઓ જૂઠા જૂઠા થઈ જાય એવું છે. પણ એવો બાપુ સંબંધ સદગુરુ હોય ને ભાઈ તમને તમારી ઓળખાણ કરાવી દે. મીરાએ કીધું આ તમારે ઓળખ્યા વિના લક્ષોરાશી નહીં મળે, તમારી ભ્રમણા ભાગ્યા વિના ભાવના. તમારો મારો આ દેહ છે. સવારમાં હાથ સલામ કીધી, એમાં ચોથી સલામ કીધી. ચોથી સલામ ચાર ખાડી એક વીજળી શંખ બંધાણી અવિનાશી છે પરખો, એમાં ચોથી સલામનો મોટો મહિમા. આ એક સમજાય જાય ભજન થઈ. આ જેટલું કહેવાય છે ને આપણે માણાએ ઊભું કર્યું છે. આમાં ભગવાને આ પડદા સાસરા આ પેટી આ સામો ભગવાને કઈ નથી. અને જે ભગવાને કર્યું છે ને એ આપણે જોવાનું છે. સદગુરુ મહારાજની કૃપા. તમારું અને મારું આ દેહનું સર્જન છે એ શું છે? એક આપણા ભણિયામાં આપણે કોઈ પણ ઝાડવું વાવો, એ નાનું બી નાખો અને એનું ઉગે, નાનું હોય મોટું થાય, છાંયો આપે, ફળ આપે, ફૂલ આપે, પણ હોય તો એક જ જગ્યાએ. તો તમારા અને મારા મા બાપનો વાયલો આવડો મોટો છોડવો લોકો આવે ત્યારે અડધો ફૂટનો હોય અને અત્યારે 5 ફૂટ 7 ફૂટનો હરતો ફરતો છોડવો, આના મૂળિયા ક્યાં છે? કોણ પાણી પાઈ શકે? આ વિચારવાની જરૂર છે. હું કોણ છું બાપુ? દાસી જીવનને 18 ગુરુ મળ્યા તે મેળ પડ્યો. પાણી કે તો ભટકેશ નહીં, મથીને તારા અંતરમાં ઠીક કરીને રહી જા, બસ કરવું પડે નહીં કાંઈ. બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર ને પોતે. અને કીધું આમથી આમ આમથી ના મળીએ છે પોતે સરતું નથી કાંઈ. આપણા જેવો ઈશ્વર છે ને, વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. તલ મુકેટની જગ્યા નથી ક્યાં ઈશ્વર ન હોય. હવે આપણે આપણા જેવો ગોતવી છે, હાથ પગ ને માથું મોટું એવો છે ને આપણને મેળ પડતો નથી. હું એક દાખલો આપું. રોડ માંથી કોઈ જુવાન દીકરી હાલી નથી અને કોઈ રૂખો લપડો માણે એનો બાવડો પકડે અને દીકરી રાડ્યું પાડે અને એમાં ખેતરમાં એક નાકા વળતો હોય ખેડૂત, એ પાવડો લઈને આવે અને ઓલા બે પાવડા નાખીને દીકરીને છોડાવે. નથી લાગતું રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું? ઘોડો નાશ પોતે આવ્યો એવું નથી લાગતું? પણ આપણે તો કે ઘોડો હોય, લીલા ડુગડા પહેર્યા હોય, હાથમાં ભાલું હોય, તો એવો મેળ આવવાનો નથી ને આપણો મેળ પડવાનો. આપણી સોચ ખોટી છે. બાકી મને તેમ થાય કે મને મારો ભગવાન સાંભળે છે, મને તમારા બધા ભગવાન દેખાય. તમને આ ન દેખાતું એ તમારો પ્રશ્ન છે. હું બોલું છું મારો ભગવાન સાંભળે છે. બસ આટલી જ વાત છે, બીજું કાંઈ છે? તત્વની વાત બાપુ ગંગા સતીએ 1600 શ્વાસાની વાત કરી. આ સ્વર છે ને એ જ ઈશ્વર છે. 1600 બાપુ પરફેક્ટ તમારે ગણવાની શું? 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,824 કલાકના 1600 થાય. આ બધાને ગણવાનું કરી દેજો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. ભલે દુનિયા જોવા જેવી